ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6, પાંચમા લેક્ચર ની અંદર આપણે ટૂંકા પ્રશ્ન જોયા. એ સિવાય 14મો અને 15મો પ્રશ્ન જોયા. છેલ્લે આપણે તમારી બુક ની અંદર જુઓ 21 પ્રશ્ન સુધી આપણે કમ્પ્લીટ છે. બુકમાં જુઓ કેટલા પ્રશ્ન સુધી? 21. હવે 21મા પ્રશ્ન પછીનો જે ટોપિક છે ને 7.2 છે. જો ઉપર હાઇલાઇટ કરીને આપેલું છે, વનસ્પતિઓમાં સંકલન. આવો ટોપિક છે. એ ટોપિક નીકળી ગયો છે, આ વર્ષે આપણા કોર્સની અંદર નથી. એની અંદર બધી ચર્ચાઓ વનસ્પતિની હતી. ઓલી લજામણીનો છોડ તમને ખબર હોય તો આપણે એને અડીએ તો એના પર્ણ બીડાઈ જાય, બરાબર? એ પ્રશ્ન એની અંદર આવતો હતો. એ સિવાય વનસ્પતિ પણ પોતે વૃદ્ધિ કરે છે, એટલે એની અંદર વનસ્પતિના અંતઃસ્ત્રાવોની વાત આવી હતી. અંતઃસ્ત્રાવ જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, બરાબર? કે ભાઈ લીમડો હોય તો લીમડાની અંદરથી લીમડા જેવું જ બીજું ઝાડ નીકળે છે, કારણ કે એ પ્રકારના હોર્મોન્સ એની અંદર આવ્યા હોય. અંતઃસ્ત્રાવો એની અંદર જે આવે છે વનસ્પતિની વૃદ્ધિ પ્રેરે, વૃદ્ધિને અટકાવતા, કોષોનું વિભાજન કરે છે, બરાબર? આવા બધા અંતઃસ્ત્રાવોની અંદર વાત કરવામાં આવી હતી. પછી વનસ્પતિના આવર્તનની ચર્ચા એની અંદર કરવામાં આવી છે. સ્પર્શાનુવર્તન, હમણાં લજામણીના છોડનું જે ઉદાહરણ લીધું કે એને સ્પર્શ કરો તો એના આકારમાં ફેરફાર થાય, બરાબર? એટલે સ્પર્શાનુવર્તન કહેવામાં આવે. એવી જ રીતે પ્રકાશાનુવર્તન હોય કે કોઈ પણ વનસ્પતિ હોય ને, તમે કોઈ કૂવો અથવા તો વાવ હોય ને, વાડીએ જાઓ ને ત્યારે જોજો કે કૂવાની અંદર નાના નાના છોડ ઉગી નીકળ્યા હોય. કૂવાની જે દિવાલ હોય ને એમાં તો ઈ છોડ છે ને આમ ઉપર જ જશે, સૂર્ય તરફ જ જશે. જો સૂર્યમુખીનું ફૂલ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. સૂર્યમુખીનું ફૂલ છે ને આમ સૂર્યની સાથે સાથે ફરે, બરાબર? તો એ છે ને પ્રકાશાનુવર્તન દર્શાવે. એવી જ રીતે જલાનુવર્તન, બરાબર? આપણે એક પ્રયોગની મદદથી પણ સમજી શકીએ કે આવી રીતે કુંડું લેવાનું, અહીંયા સુધી માટી ભરી દેવાની, અહીંયા એક નાનો એવો છોડ વાવવાનો, બરાબર? આ નાનો એવો આપણે અહીંયા છોડ વાવીએ અને અહીંયા એક પ્યાલામાં પાણી ભરીને રાખવાનું. આવી રીતે આની અંદર શું છે તો કે પાણી છે. તો આના જે મૂળ હશે ને એ પાણી તરફ જ જશે. જે તરફ પાણી હોય ને એ તરફ એના મૂળ જાય. તો એ જે આવર્તન છે એને આપણે જલાનુવર્તન કહી શકીએ. આવા આવર્તનોની ચર્ચા એની અંદર કરેલી છે, પરંતુ આ ટોપિક છે એ આપણા કોર્સની અંદર છે નહીં, એ નીકળી ગયો છે. હવે આપણે સમજવાનું છે આજે જે ટોપિક એ છે 7.3, બરાબર? આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક છે 7.3. ટોપિકનું નામ છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. કોઈ પણ પ્રાણી છે, જીવ માત્ર છે, એનું જે શરીર છે એ શરીરની રચનાની અંદર વિવિધ અંગોના વિકાસ માટે વિવિધ ગ્રંથિઓની અંદરથી વિવિધ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, બરાબર? જેને ઇંગ્લિશમાં આપણે હોર્મોન્સ કહીએ છીએ. ઘણા આપણે નથી કહેતા કે ભાઈ એની હાઈટ તો બહુ ઊંચી છે, કારણ કે આપણા શરીરની અંદર વૃદ્ધિ કરે ને એવો અંતઃસ્ત્રાવ આવેલો, જેને ઇંગ્લિશમાં ગ્રોથ હોર્મોન્સ કહેવાય. ગ્રોથ એટલે વૃદ્ધિ થવી, હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવો, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. તો ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ જેની અંદર વધારે હોય એની હાઈટ વધારે ઊંચી થાય. જેની અંદર ગ્રોથ હોર્મોન્સ એટલે કે GH, ગ્રોથ હોર્મોન્સને કહેવામાં આવે GH, બરાબર? ગ્રોથ હોર્મોન્સ. તો જેની અંદર ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ ઓછું હોય એની હાઈટ ઓછી રહે. આવા અંતઃસ્ત્રાવો આપણા શરીરની અંદર આવેલા છે અને એના વિશેની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. આ ટોપિકમાંથી નક્કી MCQ હશે જ. આ ટોપિકની અંદરથી MCQ પૂછાવાની શક્યતાઓ વધારે. તો પેલો જ આપણને એની અંદર કીધું છે કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને શરીરમાં તેની અસરો શું છે. તો એની અંદર આપણને એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, લડવાની અને દોડવાની ક્રિયા, જ્યારે આપણે દોડતા હોય
બરાબર. અડધો કિલોમીટર દોડવાનું અને પછી નીચે બેસવાનું, શું અનુભવ થાય? તો કે હૃદયના ધબકારા છે એ વધી ગયા હોય, રુધિરનું જે પરિવહન છે આપણા શરીરમાં એ વધી ગયું હોય. બરાબર. તો આવી બધી ક્રિયાઓ, આવા બધા અસરો, જે ફેરફારો છે એ ફેરફારો શ્વસન દરની અંદર વધારો થઈ જાય. આપણે ઝડપથી ઓક્સિજન લેવો પડે, હાફી ગયા, આપણે નથી કહેતા ભાઈ એટલું દોડ્યો નહીં, હાફી ગયો. એટલે કે શ્વસન દર વધી જાય, રુધિરનું પરિવહન વધી જાય, હૃદયના ધબકારાઓ વધી જાય. આ બધી વસ્તુ થાય જ્યારે દોડવાની અથવા તો લડવાની કોક હારે બાંધતા હોય તો એ જ પ્રશ્ન ઉદ્ભવ થાય, દોડતા હોય તો એ જ પ્રશ્ન ઉભો થાય. તો એવા સમયે આપણા શરીરની અંદર એડ્રીનાલિન ગ્રંથિ આવેલી છે. કઈ ગ્રંથિ આવેલી છે? એડ્રીનાલિન ગ્રંથિ. બાજુમાં બુક ખુલી હોવી જોઈએ. અંડરલાઈન કરવાનું સૂચન મેં તમને લોકોને કરેલું છે. બરાબર, એમસીક્યુ માટે. તો એડ્રીનાલિન ગ્રંથિ હોય, એ એડ્રીનાલિન ગ્રંથિની અંદરથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એના કારણે આપણા શરીરની અંદર ઘણી બધી અસરો જોવા મળે છે. એમાં પહેલી અસર અહીંયા આપણને આપેલી છે કે હૃદયના ધબકારા વધે છે. આપણું જે હૃદય છે એ હૃદયના ધબકારા વધે છે. હૃદયના ધબકારા વધશે એટલે એની અંદર આપણને શું પરિવર્તન જોવા મળશે? તો કે આપણા જે સ્નાયુઓ હોય ને એને વધારે ઓક્સિજન જોઈએ. જ્યારે હૃદયના ધબકારા વધી જાય ને ત્યારે આપણા શરીરની અંદર જે સ્નાયુઓ હોય ને એ સ્નાયુઓને ઓક્સિજન વધારે જોઈએ. એટલે એ સમય આપણે દોડીને આવ્યા હોય, દોડીને એક જગ્યાએ બેઠા હોય, બરાબર, એટલે આપણા હૃદયના ધબકારા વધી ગયા એટલે આપણે શું કરીએ? તો કે આપણે આમ કરીએ, વધારે ઓક્સિજન લઈએ, કારણ કે આપણા બોડીને ત્યારે ઓક્સિજનની વધારે જરૂર હોય. બરાબર. એટલે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ જ્યારે સ્ત્રવે છે ત્યારે હૃદયના ધબકારા વધે અને સ્નાયુઓને વધારે ઓક્સિજન જોઈએ. સ્નાયુઓને ઓક્સિજન વધુ જોઈએ. તમે પૂર્ણ વાક્ય લખજો, હું તો ખાલી એમના રફ વાક્ય લખું છું. બીજું આપણને એની અંદર કીધું છે કે પાચન તંત્રમાં અને ત્વચાની નાની ધમનીઓ છે એની આજુબાજુમાં સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે એટલે રુધિરની પ્રાપ્તતા ઓછી થઈ જાય. આપણે જ્યારે દોડતા હો ત્યારે આપણું જે પાચન તંત્ર છે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી ગયા, અને આપણી જે ત્વચા છે એ ત્વચાની અંદર અને આપણા પાચન તંત્રની દિવાલો ઉપર જે ધમની આવેલી હોય, નાની નાની ધમનીઓ આવેલી હોય, એ નાની નાની જે ધમનીઓ છે ને એ સંકોચાઈ જાય એટલે ઓક્સિજન ઝડપથી આપલે થઈ શકે નહીં. સોરી, ઓક્સિજન નહીં, રુધિર. બરાબર, રુધિર છે એની માત્રામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર, એટલે એ પણ એક અસર આપણને એની અંદર જોવા મળે છે. એટલે આપણું જે કંકાલ તંત્ર છે એને ઓછા પ્રમાણમાં પ્રવાહી મળે છે એટલે એને પ્રવાહીની પ્રાપ્તતા, પ્રવાહી એટલે કે રુધિર, રુધિરની પ્રાપ્તતા વધારે જોઈએ છે. ત્રીજું એની અંદર આપણને આપેલું છે કે ઉરોદર પટલ અને પાસળીઓમાં સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. આપણું જે શ્વસન તંત્ર હોય આવી રીતે આપણે બધાને ખ્યાલ જ છે, આપણે શ્વસન તંત્રની રચના કરેલી. હવે અહીંયા આવી રીતે આમ ઉરોદર પટલ આવેલું હોય, અહીંયા ઉપરના ભાગમાં પાસળીઓ આવેલી હોય, એનું સંકોચન થાય, દબાણ થાય. બરાબર, એટલા માટે આપણો શ્વસન દર શું થાય છે? વધી જાય છે. દોડીને આવીએ ત્યારે આમ કરતા હોય આપણે, શું કરીએ છીએ? તો વધારે ઓક્સિજન લઈએ છીએ, કારણ કે એ આપણું જે ઉરોદર પટલ છે એ ઉપર જવું, નીચે જવું, ઉપર જવું, નીચે જવું, આ ક્રિયા કેવી થઈ જાય છે? ઝડપી થઈ જાય છે. ચોથું એની અંદર આપણને બીજી એક ચર્ચા કરેલી છે કે પ્રતિચાર રૂપે પ્રાણી શરીરને લડવાની કે આવું સમય થાય કે ભાઈ આપણે એકદમ દોડીએ, શ્વાસ ચડી ગયો છે, હૃદયના ધબકારા વધી ગયા છે, ધમનીઓ છે એને પૂરો ઓક્સિજન નથી મળતો, ત્યારે આપણા શરીરની અંદર આવેલી જે એડ્રીનાલી ગ્રંથિ છે, કઈ ગ્રંથિ? એડ્રીનાલી ગ્રંથિ. એ એડ્રીનાલી ગ્રંથિની અંદરથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આપણને મદદ કરે છે.
એડ્રીનાલિન ગ્રંથિ એ જે આપણે થાકી ગયા હોય ત્યારે આપણને મદદ કરે છે અને ધીમે 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 એનો સ્ત્રાવ થાય પછી આપણે રિલેક્સ થઈ જાય કે હાસ હવે કઈ થાક ઉતરો, એવો શબ્દ આપણે વાપરતા હોય. એટલે આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ અગત્યનો. આવી રીતે પ્રતિચાર આપે છે. એના પછી પ્રવૃત્તિ 7.3 આપી છે. જો પ્રવૃત્તિ 7.3 બરાબર જો તમે આકૃતિ, એની અંદર જુદા જુદા પ્રકારની ગ્રંથિઓના નામ નિદર્શન કરવાનું સૂચન કરેલું છે. જો નીચે તમને આપેલું જ છે બરાબર, પરંતુ એ આકૃતિ દોરવી અહીંયા મુશ્કેલ છે એટલે આપણે એની જે સમજૂતી છે પ્રવૃત્તિ 7.3 એમાં કાંઈ છે જ નહીં, ફક્ત નામ નિદર્શન જ કરવાના છે. તમે જાતે પણ કરી શકો, પરંતુ એ મુદ્દાની આપણે વધારે ચર્ચા ઝૂમ લેક્ચરની અંદર કરીશું. બરાબર છે? એટલે પ્રવૃત્તિ છે એની ચર્ચા આપણે વધારે પડતી ઝૂમ લેક્ચરની અંદર આપણે લેશું. તમારે તો અત્યારે કરવાની જ છે હો, તમારે પ્રવૃત્તિ 7.3 અત્યારે કરવાની જ છે. સાથે સાથે નામ નિદર્શન પેન્સિલ થી કરી જ નાખવાના છે. બરાબર? પ્રવૃત્તિ 7.3 નામ નિદર્શન પેન્સિલ થી તમારી જાતે કરવાના, એટલે તમને ખબર પડે કે કઈ ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી છે. બરાબર? એટલા માટે તમારે પેન્સિલ થી નામ નિદર્શન કરવાના છે. એના પછી આપણને 36મો પ્રશ્ન આપેલો છે. 36મો પ્રશ્ન છે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા. પ્રાણીઓની અંદર જે અંતઃસ્ત્રાવ છે એની લાક્ષણિકતા શું છે એના વિશેની ચર્ચા કરેલી છે. પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા વિશે આપણને માહિતી આપેલી છે. એની અંદર પહેલી જ ચર્ચા કરેલી છે કે ચોક્કસ અંતઃસ્ત્રાવ ચોક્કસ પ્રકારની ગ્રંથિની અંદરથી ઉત્પન્ન થાય છે. જો જે અંતઃસ્ત્રાવ હોય ને એ શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારની ગ્રંથિ આવેલી હોય. આપણે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની વાત કરી તો એ એડ્રીનાલિન ગ્રંથિ છે એની અંદરથી જ એનો સ્ત્રાવ થાય, બીજે ક્યાંયથી થાય નહીં. આપણને એમ થાય કે હાથમાંથી કરવો છે તો હાથમાંથી ન થાય, એના માટે એ ગ્રંથિમાં જવું જ પડે. સ્વાદુપિંડ છે, આપણે પાચન તંત્રમાં ભણ્યા હતા, તો એ સ્વાદુપિંડની અંદરથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. બરાબર? જો ઇન્સ્યુલિન ખોરાકની અંદર ભળે અને ખોરાકની અંદર રહેલી શર્કરાનું પાચન કરે, યાદ હોય તો તમને, એટલા માટે આપણને ડાયાબિટીસ નથી થતી. જો એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો બંધ થઈ જાય તો ડાયાબિટીસ થાય. અને પછી ઓલા જે ઇન્જેક્શન લેતા હોય ને, ડાયાબિટીસના ઇન્જેક્શન લેતા હોય ને, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન હોય. કેના હોય? ઇન્સ્યુલિન. કારણ કે સ્વાદુપિંડ નામની જે ગ્રંથિ છે એ ગ્રંથિ સ્ત્રાવ કરી શકતી નથી, અને સ્ત્રાવ નથી થતો એટલા માટે એ ઇન્સ્યુલિન આપણા શરીરમાં ઇન્જેક્શન મારફતે દાખલ કરવું પડે છે. સમજો છો તમે? જે સ્ત્રાવ ઉત્પન્ન ન થઈ શકે તો એના ઇન્જેક્શન લેવા પડે. તો પ્રાણી અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ ચોક્કસ પ્રકારની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, ચોક્કસ પ્રકારની જગ્યાએ જઈ અને એની વૃદ્ધિ કરે. બરાબર? જો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય તો ઇન્સ્યુલિન ડાયરેક્ટ ક્યાં જશે? તો કે રુધિરમાં જશે. ક્યાં જાય? રુધિરમાં. અને રુધિરની અંદર શર્કરાનું જે પ્રમાણ હશે એ પ્રમાણને શું કરે છે? બેલેન્સ કરે છે, ઘટાડે છે. બરાબર? એટલે એ રુધિરમાં જ જશે, પાચન તંત્રની અંદર જઈ અને ડાયરેક્ટ એ રસાંકુરો દ્વારા રુધિરમાં જ પહોંચે, એ મગજમાં ના. ઇન્સ્યુલિન છે એ મગજમાં આવે નહીં, કરોડરજ્જુમાં જાય નહીં. એટલે યોગ્ય જગ્યાએ ઉત્પન્ન થાય અને યોગ્ય જગ્યાએ પોતાનું કાર્ય દર્શાવે એવા રાસાયણિક સંવેદકો છે બધા. શું છે? રાસાયણિક સંવેદકો છે. તે ચોક્કસ લક્ષ્ય એટલે કે કોષો, પેશી કે અંગ તેની અસર દર્શાવે છે. આપણે હમણાં જ વાત કરી હતી જીએચ. જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન્સ. તો એ ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન થયો તો એ શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચે અને બધા અંગોનો વિકાસ કરે એટલે આપણી ઊંચાઈ વધે. ક્યાં એવું સાંભળ્યું કે હાથની અંદર જીએચ નો અંતઃસ્ત્રાવ ગયો જ નહીં, આ એક હાથ નાનો રહી ગયો બાકી આખું શરીર મોટું થઈ ગયું? નહીં. બરાબર? એવું થતું નથી. બધા અંગો સુધી જાય છે અને બધા અંગોનો એક સરખો જ વિકાસ થાય.
આપેલી આંગળી છે ને આપેલી આંગળી છે, બે જોવો જોઈએ, બે એક સરખી જ છે, કારણ કે બે સુધી અંતઃસ્ત્રાવ પહોંચ્યો હશે અને બેયનો વિકાસ થયેલો હશે. બરાબર. ત્રીજા મુદ્દામાં આપણને એ વસ્તુ સમજાવવા માંગે છે. ચોથો મુદ્દો કે તે રુધિર દ્વારા વહન પામે છે, રુધિર દ્વારા એનું વહન થાય છે, તે ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. બરાબર. એની જે માત્રા હોય એ માત્રા ખૂબ ઓછી, જો માત્રા વધી જાય તો કંઈક ખામી સર્જાય અને જો ઘટી જાય તો કંઈક ઉણપ સર્જાય. બરાબર. ઉણપ અને ખામી ક્યારે જોવા મળે? તો કે અંતઃસ્ત્રાવમાં કાં તો ઘટાડો થાય કાં તો વધારો થાય, તો એની અંદર આપણને કંઈક ઉણપ એટલે કે ખામી જોવા મળે છે. આ હતી પ્રાણીઓની જે અંતઃસ્ત્રાવી છે એની લાક્ષણિકતાઓ. એના પછી 37મો નાનો એવો પ્રશ્ન આપેલો છે, એ પણ ખૂબ અગત્યનો, કે મનુષ્યની અંદર વૃદ્ધિને પ્રેરતા જે અંતઃસ્ત્રાવ છે એની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, જો આપણે જેની ચર્ચા કરતા હતા એ ગ્રોથ હોર્મોન્સ. એ ગ્રોથ હોર્મોન્સ, ગ્રોથ એટલે વૃદ્ધિ, લંબાઈમાં વધારો કરવો, જે તે સજીવ છે, મનુષ્ય છે તો મનુષ્યની ઊંચાઈમાં વધારો કરવો, એના માટે ગ્રોથ હોર્મોન્સ જવાબદાર છે. જો ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધે તો વિરાટ કાયતા પ્રેરાય. વિરાટ કાયતા એટલે કે લંબાઈમાં વધારો થાય. અને જો જીએચ નો સ્ત્રાવ ઓછો થાય તો વામનતા પ્રેરે. વામન એટલે કે ઠીંગણું, ઊંચાઈ ઓછી. બરાબર. એને શું કહેવામાં આવે? વામન. એટલે એ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. શરીરના વિકાસનો નિયંત્રણ એના દ્વારા થાય છે. બીજું કીધું છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય, આપણા ગળાના ભાગની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય. એ થાઇરોઇડ ગ્રંથિની અંદરથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. બરાબર. એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવો હોય તો આપણે આયોડિન યુક્ત ખોરાકનો ઉપયોગ કરવો પડે. ટાટા નમક, દેશકા નમક, આયોડિન યુક્ત નમક. બરાબર. જે ટાટા નમક આવે છે એની એડવર્ટાઈઝ આપણે જોઈએ છે કે ટાટા નમક, દેશકા નમક, આયોડિન યુક્ત નમક. તો એની અંદર આયોડિન હોય, એ જે ટાટાનું જે મીઠું આવે ને, બરાબર, એ મીઠાની અંદર આયોડિન હોય. એટલે જો આપણે એવા મીઠાનું સેવન કરીએ તો આપણને થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં હોય ને એની અંદરથી યોગ્ય થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. જો એ ઉત્પન્ન થાય તો થાઇરોઇડને લગતા કોઈ પણ પ્રકારના રોગ છે એ આપણને થાય નહીં. નહીતર શરીરની જે સંતુલનની વૃદ્ધિ છે એ બધું અટકી જાય. પછી આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર કાર્બોદિત હોય, ચરબી હોય, પ્રોટીન હોય, એનું યોગ્ય રીતે ચયાપચય કરવા માટે, એની જે ચયાપચયની ક્રિયા છે, પાચનની ક્રિયા, એ કરવા માટે એ પ્રકારનો જે અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની જરૂરિયાત રહેલી હોય છે. એના પછીનો 38મો પ્રશ્ન જે હમણાં આપણે સમજ્યા એ જ વિરાટ કાયતા. વિરાટ કાય છે. બીજું વામનતા. બરાબર. વિરાટ કાયતા એટલે કે જીએચ નું પ્રમાણ વધારે તો વિરાટ કાયતા, જીએચ નું પ્રમાણ ઓછું તો એની અંદર વામનતા જોવા મળે. ત્રીજું એની અંદર કીધું છે ગોઈટર. ગોઈટર નામનો રોગ છે એ કઈ રીતે થાય છે? ગોઈટર એટલે ગળાની જે આ ગ્રંથિ છે ને એ ફૂલી જાય. જ્યારે આપણે આયોડિન યુક્ત ખોરાકનો ઉપયોગ નથી કરતા ત્યારે જે થાઇરોઇડ ગ્રંથિ હોય છે એ થાઇરોઇડ ગ્રંથિની અંદરથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન નથી થતો. અને નથી થતો એટલે થાઇરોઇડ ગ્રંથિ હોય ને ફૂલાઈ જાય. બરાબર. ફૂલાઈ જાય એટલે ગળાનો ભાગ મોટો થઈ જાય. બરાબર. એટલા માટે એ રોગને પછી નામ આપવામાં આવ્યું છે ગોઈટર. એટલે આયોડિન યુક્ત ખોરાકનો ઉપયોગ કરવો, આયોડિન યુક્ત ખોરાકનો ઉપયોગ કરશો એટલે આ રોગ થશે નહીં. એના પછી ગુજરાતી નામ આપેલું છે આપણને મધુપ્રમેહ. મધુપ્રમેહ. મધુપ્રમેહ એટલે કયો રોગ? તો કે ડાયાબિટીસ.
જો મધુ એટલે મીઠું, બરાબર, બહુ વધારે પડતું ગળ્યું ખાવ તો ડાયાબિટીસ થઈ જાય, એવી રીતે આપણે યાદ રાખી શકીએ. હવે આપણા સ્વાદુપિંડ આવેલું, એ સ્વાદુપિંડની અંદર સ્વાદુપિંડ જે છે એ પોતે ગ્રંથિ છે અને આની અંદરથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જોઈએ. જો એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો બંધ થઈ જાય ઇન્સ્યુલિન, તો આપણા રુધિર છે એ રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય અને રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય તો આપણને ડાયાબિટીસ નામનો રોગ થાય છે. જો તમારી બુકની અંદર વૈજ્ઞાનિક કારણ આપેલા હશે, એમાં 7મું વૈજ્ઞાનિક કારણ જોજો, એ આની અંદરથી પ્રશ્ન પૂછ્યો છે. જોજો, ખાસ બોર્ડમાં પૂછાય છે એટલે કહું છું, સ્વાધ્યાયમાં પણ હશે કે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાની ડોક્ટર સલાહ આપે છે. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. શા કારણે સલાહ આપે છે એ હવે તમને ખબર પડી ગઈ, કારણ કે એની સ્વાદુપિંડની અંદરથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થતો હોય એટલા માટે, રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જતું હોય એટલા માટે આ બધી વસ્તુ કરવાની થાય છે. એના પછી 39મો પ્રશ્ન આપણને કીધો છે કે અંતઃસ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. જે આપણે હમણાં સમજ્યા એ જ બધી વસ્તુ એની અંદર છે કે શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ જવો જરૂરી છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તે કાર્યની અસર છે એ કાર્ય પર અસર થતી જોવા મળે છે. હવે થાય છે શું, તો કે આપણે ખોરાક લીધો, ખોરાકનું પાચન થઈ ગયું, ત્યારે ઇન્સ્યુલિન ઉત્પન્ન થવો જોઈએ. યોગ્ય સમયે ઇન્સ્યુલિન ઉત્પન્ન થવો જોઈએ. જો ન થાય તો એ ખોરાકમાં ભળી શકે નહીં, તો એ રુધિરમાં જઈ શકે નહીં, તો શર્કરાનું પ્રમાણ છે એ બેલેન્સ થઈ શકે નહીં, તો રોગ થાય. બરાબર, એટલે યોગ્ય સમયે યોગ્ય ગ્રંથિની અંદરથી યોગ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જ જોઈએ. જો ગ્રોથ હોર્મોન્સ છે તો તમારા બધાની ઉંમર અત્યારે 15, 16, 14, 15, 16, 17 વર્ષ હોય, તો હવે પછીથી 15 વર્ષથી લઈને 21 વર્ષ સુધી GH નો સ્ત્રાવ વધારે થવો જોઈએ, એટલે કે તમારી ઊંચાઈ વધે. જો 21 વર્ષ સુધી GH નો સ્ત્રાવ ન થયો તો પછી અત્યારે હું 30 વર્ષની ઉંમરે એમ કહું કે ભાઈ મારી ઊંચાઈ હજી ફૂટ એક વધવી જોઈએ, તો વધે ના વધે. કારણ કે એનો જે સમયગાળો, યોગ્ય સમયગાળાની અંદર યોગ્ય પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જોઈએ, તો જ એ અંગોનો વિકાસ, જે પોતાનું કાર્ય છે એ કાર્ય પોતે કરી શકે. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવિક ક્રિયાનું નિયમન કરવા માટે વિવિધ ક્રિયાવિધિ જરૂરી છે અને આ બધી ક્રિયા વિધિઓ દ્વારા જ જે તે અંગ છે એ અંગને વૃદ્ધિ, એનો વિકાસ છે એ એના ઉપર આધાર રાખે છે. જો સામેના પેજ ઉપર ઉદાહરણ મેં જે દીધું છે એ જ ઉદાહરણ એની અંદર છે. એના પછી તમને સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે, પ્રવૃત્તિ 7.4, MCQ માટે મોસ્ટ આઈએમપી. આપણે જે અત્યાર સુધી જે અંતઃસ્ત્રાવોની ચર્ચા કરી એ પ્રવૃત્તિ નંબર 7.4 મોસ્ટ આઈએમપી વસ્તુ, એનું પણ આપણે વધારે સમય આપી ઝૂમ લેક્ચરની અંદર રિવિઝન કરવાનું થશે. તમારે તો અત્યારે સાથે તૈયાર કરી જ લેવાનું છે, એમાં કાંઈ સમજવાની જરૂર છે નહીં. બરાબર, ચાલો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 40, 41, 42 એ આપણે જે ભણ્યા છીએ એની અંદરથી જ છે, એટલે તમારી જાતે તૈયાર કરી લેજો. ખૂબ સહેલા પ્રશ્ન છે અને આપણે જે ભણ્યા છીએ એની અંદરથી જ એ પ્રશ્ન છે. અહીંયા આપણું આ ચેપ્ટર થિયરી વર્ક બધું પૂરું. હવે આપણે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, એ બધું આપણે ઝૂમ લેક્ચરની અંદર જોઈશું.